ओम सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। विवेक चूडामणि श्लोक नंबर 29। इदं शरीरं शृणु सूक्ष्म संहितं लिंगं स्वपञ्चीकृतभूत संभवम् सवासनं कर्म फलानुभावकं स्वाज्ञानतो नादिरुपाधिरात्मनः स्वप्नो भवत्यस्य विभक्त्यवस्था स्वमात्र शेषेण विभाति यत्र। श्लोक नंबर 29 અને એના પછીનો શ્લોક બે શ્લોકમાં તો કે અને આની આગળનો બી શ્લોક હતો સૂક્ષ્મ શરીરની વાત કરે છે। આપણે ગઈ વખતે જોયું કે સૂક્ષ્મ શરીર ને લિંગ શરીર પણ નામ છે। સૂક્ષ્મ શરીર નામ એટલા માટે છે કારણ કે આપણી ઇન્દ્રિયો દ્વારા એ જોઈ નથી શકાતું માટે સૂક્ષ્મ છે નામ, અને લિંગ શરીર નામ એટલા માટે છે કારણ કે સૂક્ષ્મ શરીરનો ભાગ અંતઃકરણ છે અને અંતઃકરણ દ્વારા વ્યક્તિ પોતાનું સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે। એટલે સૂક્ષ્મ શરીર જે છે એ તો કે આવી રીતે સાધન છે, એના દ્વારા તો કે વ્યક્તિ જગતનું અને સ્વનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે, એટલા માટે બી એને લિંગ શરીર કહે છે। અને ગઈ વખતે આપણે જોયું હતું સવાસનમ શબ્દ જોયો હતો કે જીવાત્મા જે છે એ સૂક્ષ્મ શરીર સાથે પોતાની સવાસના એટલે વાસના સાથે ટ્રાવેલ કરે। વાસના એટલે આપણે જોયું હતું કે જન્મો જન્માંતરના સંસ્કારો, અને પછીનું હજી સૂક્ષ્મ શરીરનું એક લક્ષણ કે છે આપણે એક સંસ્કારની વાત પૂરી કરી, હવે એક બીજી અહીંયા આગળ વાત કરે છે કે ઇદમ શરીરમ શૃણુ સૂક્ષ્મ સંહિતમ। હા, છેલ્લી ચોથી લાઈન સ્વાજ્ઞાનતો અનાદિ રૂપાદિરાત્મનઃ કે એ અનાદિ ઉપાધિ। આખું ભાષાંતર આપણે ગઈ વખતે જોયું તો કે શૃણુ ઇદમ શરીરમ સૂક્ષ્મ શરીરમ સૂક્ષ્મ સંહિતમ શરીરમ લિંગમ તુ। પહેલી લાઈનમાં એવું કીધું હતું કે સૂક્ષ્મ શરીરને લિંગ શરીર પણ કહે છે। પછી બીજું કે છે અપંચીકૃત સંભવમ, અપંચીકરણ થયેલા, પંચીકરણ જેનું નથી થયું તન્માત્રામાં છે એની અંદરથી તો કે સૂક્ષ્મ શરીર બનેલું છે, અપંચીકૃત સંભવમ। પછી ત્રીજો શબ્દ સવાસનમ એ આપણે જોયું। પછી ચોથો શબ્દ છે કર્મ ફલાનુભાવકમ, એ આપણે જોઈએ। પછીના બે શબ્દો છે સ્વ અજ્ઞાનતઃ
આત્મનઃ અનાદિ ઉપાધિ. પોતાના સ્વરૂપનું અજ્ઞાન હોવાથી સૂક્ષ્મ શરીર જે છે એ મારા માટે અનાદિ ઉપાધિ છે. સ્વસ્વરૂપના અજ્ઞાનથી અનાદિ સ્વ અજ્ઞાનતઃ આત્મનઃ એટલે આત્માનું અજ્ઞાન હોવાથી અનાદિ ઉપાધિ. આ સૂક્ષ્મ શરીર જે છે એ પાછી અનાદિ ઉપાધિ પણ છે. એટલે સૂક્ષ્મ શરીરની આટલી બધી વાત કરી કે એને લિંગ શરીર બી કહે છે, અપંચીકૃત થયેલા પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયેલ છે. સવાસનમ જ્યારે એ સૂક્ષ્મ શરીર ટ્રાવેલ કરે તો વાસનાઓ સાથે ટ્રાવેલ કરે છે. કર્મ ફલાનુભાવકમ અને સાથે સાથે એ સૂક્ષ્મ શરીર મારા માટે ઉપાધિ બની શકે અગર મને સ્વસ્વરૂપનું અજ્ઞાન છે તો. ઉપાધિ શબ્દ જે છે એ હિન્દી કે ગુજરાતીમાં જે અર્થમાં ઉપાધિ શબ્દ છે એ અર્થમાં સંસ્કૃતમાં ઉપાધિ શબ્દ નથી. હિન્દીમાં ઉપાધિ શબ્દ હશે તો ડિગ્રી માટે વપરાય કે ये ઉપાધિ પ્રાપ્ત की એમ કે એ વ્યક્તિ ડોક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી તો એ ડિગ્રી માટે વપરાય. આપણે ઉપાધિ શબ્દ તો કે બહુ જ આખી દુનિયાની ઉપાધિ કરે, ચિંતા માટે ઉપાધિ શબ્દ વાપરે, એ બહુ ઉપાધિ છે એને. તો એ મિનિંગમાં પણ સંસ્કૃતમાં ઉપાધિ શબ્દ નથી. ઉપાધિ શબ્દનો એવી વ્યાખ્યા છે, એમાં ઉપશબ્દ જ્યારે પણ હોય તો ઉપસમીપે વસતી, નજીકમાં વસે, ઉપસમીપે વસતી અને પછી સ્વગુણાન આધત્તે એનું નામ ઉપાધિ. ઉપસમીપે વસતી અને સ્વગુણાન આધત્તે પોતાના ગુણો જે છે એ બીજા ઉપર એ આરોપણ કરે, બીજા ઉપર એ જાણે કે એની ઉપર એઝ ધો મૂકી દે, એઝ ધો. એટલે ઉપાધિ માટે હંમેશા વેદાંતમાં એવું એકદમ જ જાણીતું એક્ઝામ્પલ આપે કે ક્રિસ્ટલ હોય તમારી પાસે, કાચ નહીં સાચો ક્રિસ્ટલ હોય અને એની બાજુમાં જપા કુસુમ એટલે જાસૂદનું લાલ કલરનું જે પુષ્પ હોય, જાસૂદનું ફૂલ, એ મૂકો ક્રિસ્ટલની બાજુમાં તો એ ક્રિસ્ટલ જે છે એના માટે જાસૂદ જે છે એ ઉપાધિ થઈ જાય. એટલે જાસૂદ શું કરે તો કે એ એકચ્યુઅલી કઈ પણ પ્રકારનું પરિવર્તનની પ્રક્રિયા કર્યા વિના સ્વગુણાન આધત્તે, કોની ઉપર તો કે સ્ફટિક ઉપર, એઝ તો. એટલે સ્ફટિક આપણને લાલ કલરનો દેખાય, એકચ્યુઅલી લાલ બન્યો નથી પરંતુ પેલું નજીક છે, લાલ કલરનું જાસૂદ નજીક છે, નજીક હોવા માત્રથી આપણને સ્ફટિક જે છે લાલ કલરનો દેખાવા માંડે. સ્ફટિક જ્યારે કે શું હોય તો કે એકદમ શુદ્ધ સફેદ હોય, પારદર્શક હોય, સફેદ બી ને એકદમ જ ટ્રાન્સપરન્ટ હોય, તો એ લાલ દેખાવા માંડે. શા માટે તો કે જસ્ટ એની બાજુમાં જાસૂદ છે. એટલે ન તો જાસૂદ એના કલરને ટ્રાન્સફર કરવાની કોઈ ક્રિયા કરે છે, ન તો કોઈ દિવસ સ્ફટિકમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવે છે. ઉપાધિ એટલે શું તો કે ખાલી એની નજીક રહેવાથી આવું સિમિંગ ચેન્જીસ દેખાય, હોય નહીં, એઝ ધ પરિવર્તન લાગે, જાણે કે પરિવર્તન થયું હોય એવું દેખાય. ધેટ ઇઝ કોલ્ડ ઉપાધિ. એટલે હું માટે, આત્મા માટે, મારા માટે સૂક્ષ્મ શરીર જે છે એ અનાદિ ઉપાધિ છે. આજકાલની નહીં, અનાદિ, બિગિનિંગલેસ. ક્યાંથી આવું શરૂ થયું ખબર જ નથી. તો એ અનાદિ ઉપાધિ એટલે શું તો કે સૂક્ષ્મ શરીર મારી એકદમ નજીક છે, હું એકદમ નજીક છે.
સૂક્ષ્મ શરીર એટલે શું? તો કે મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, બધી ઇન્દ્રિયો, પ્રાણ, આ બધું જે છે એનાથી સૂક્ષ્મ શરીર બને છે. એ આપણે હમણાં જોયું હતું આની પહેલા. સૂક્ષ્મ શરીર શેનું બનેલું હોય? તો કે આવા 5 પ્રાણ ને 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, પંચ મહાભૂત, પછી અંતઃકરણ, આપણે જોયું હતું. અવિદ્યા, કામ, કર્મ, એ બધું એમાં આવે. તો સૂક્ષ્મ શરીર જે છે એ હુંની નજીક છે. તો સૂક્ષ્મ શરીર મારી એકદમ સમીપમાં છે, અતિશય નજીક છે. એટલે હવે સૂક્ષ્મ શરીરના જે ગુણધર્મો છે, એના જે બધા એટ્રીબ્યુટ છે, એને હું મારા હવે માનવા માંડું છું. એટલે મનનો ધર્મ છે કે સુખ દુઃખ અને જુદી જુદી બધી ઇમોશન્સ અનુભવવી એ મનનો ગુણધર્મ છે. તો એવી ડિઝાયરેબલ સિચ્યુએશન છે, તો હું હવે એવું કન્ક્લુડ કરું છું, એટલે હું બહુ સુખી. પછી તો કેવી અનપ્લેઝન્ટ સિચ્યુએશન છે, નથી સારી સિચ્યુએશન, ખૂબ જ ડીલ કરવું ડિફિકલ્ટ છે, તો એવી બધી વૃત્તિઓ, એવા પ્રકારના વિચારધારાઓ જે છે એ મનમાં ચાલી રહી છે. તો એવી જે વૃત્તિ છે, દુઃખાત્મક વૃત્તિ છે, અનપ્લેઝન્ટ જે બધી વૃત્તિઓ છે, વિચારો છે, એની સાથે હું તાદાત્મ્ય કરીને હું મારી જાતને હું દુઃખી કહું, હું સુખી કહું, કે એવી બધી ચાઇલ્ડહુડની કે કોઈ બી એવી દુઃખદ મેમરી જે છે એ મને બધી આવે, સરફેસ કરે, તો હું એમ કહું કે કાયમ મારી લાઈફમાં દુઃખ જ છે. જો પેલા આવું છે તો એ ચિત્તનો ગુણધર્મ છે, એ બધી પ્રકારની સ્મૃતિઓ. તો ચિત્ત સાથે મારું તાદાત્મ્ય થાય. પછી તો કે ભૂખ કે તરસ જે છે, તો એ બધા પ્રાણના ગુણધર્મ છે. તો મને એવું લાગે હું ભૂખી છું, હું તરસી છું. પછી તો કે બધી ઇન્દ્રિયો જે છે એ અમુક સમય થાય, વ્યક્તિને વૃદ્ધાવસ્થા આવે તો એની બધું તેજ જે ક્ષીણ થાય, તો વ્યક્તિ ઓછું સાંભળે, ઓછું જોવે, જોવાનું બંધ થઈ જાય. એવા પ્રકારના કઈ ડિસીઝ હોય તો પગ ચાલતા બંધ થઈ જાય. તો પોતાની જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય સાથે એવા પ્રકારનું તાદાત્મ્ય હોય, તો સૂક્ષ્મ શરીરનો એ ભાગ છે. સૂક્ષ્મ શરીર હુંની નજીક છે, તો અહમ બધીરહ, અહમ કાણઃ, અહમ તો કે એ જે ઇન્દ્રિયની તકલીફો હોય, તો એ અહમ ઉપર એવી બધી વસ્તુ વ્યક્તિ ઓઢી લે. એનું નામ ઉપાધિ. એ વ્યક્તિ જે છે, હું આત્મા સૂક્ષ્મ શરીરની ખૂબ જ સમીપમાં છે, માટે એના બધા સૂક્ષ્મ શરીરના ગુણ પોતાના ગુણ માની લે છે. અને આવી રીતે એટલા માટે એ બધી વસ્તુ સુખ દુઃખ અને જુદી જુદી બધી લાગણીઓ અનુભવ્યા કરે. અને એટલા માટે સૂક્ષ્મ શરીર મારી ઉપાધિ છે, હુંની ઉપાધિ છે. એવું ક્યારથી શરૂ થયું? તો કે જન્મો જન્માંતર. એટલે હું મને સૂક્ષ્મ શરીર માનું છું, માટે જ તો એ જ તો અજ્ઞાન છે, માટે જ તો જન્મ છે. એટલે ક્યારથી આવા પ્રકારની ભ્રાંતિ કે અજ્ઞાન શરૂ થયું? તો અજ્ઞાનનું કોઈ દિવસ શરૂઆત ન હોય, બિગિનિંગલેસ હોય, પરંતુ એનો અંત હોય. કોઈ પણ અજ્ઞાન માટે એ વાત સાચી છે. કોઈ દુનિયાવી વિષયક અજ્ઞાન બી જ્યારથી શરૂ થયું તો એને કંઈક તમે કહી ન શકો, પરંતુ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરો ત્યારે અજ્ઞાનનો નાશ છે. એટલે એ વ્યક્તિ જે છે એને જીવાત્માનું ટાઇટલ અહીંયાથી મળે છે.
તમે જો વેદાંતમાં એ બે શબ્દ વપરાય, લાઈક સચ્ચિદાનંદ આત્મા કે ખાલી આત્મા, એ પણ અમે બોલતા હોય, અને અનેક વાર જીવાત્મા શબ્દ પણ આવે. તો એ સચ્ચિદાનંદ આત્મા જે પરબ્રહ્મ છે, જે સત્યમ જ્ઞાનમ અનંત સ્વરૂપ છે, એ ક્યાંથી જીવાત્મા બની ગયો? તો બની નથી ગયો, પરંતુ જ્યારે એનું સૂક્ષ્મ શરીર સાથે, સ્થૂળ શરીર સાથે જે બધું તાદાત્મ્ય છે, એ તાદાત્મ્ય ધરાવનારા આત્માનું નામ જીવાત્મા. એટલે ઇટ્સ લાઈક કે એ એકદમ જ એવું શુદ્ધ સ્ફટિક જે છે એવું માનવા માંડે કે હું ખરેખર રેડ છું. ઓર એની આજુબાજુ વસ્તુઓ બદલાતી રહે એટલે પોતે પોતાને જુદું જુદું બધું પોતાને નામ આપ્યા કરે. તો આપણે આપણી સમજ માટે એવું કહીએ કે એક એકદમ ખરેખર સ્વરૂપતઃ શુદ્ધ સ્ફટિક છે, અને બીજા બધા લાલ ને પીળા ને ગુલાબી એ બધા સ્ફટિક છે. તો તમને વિચાર આવે, એવા થોડી ના બે છે. કલર વાળા સ્ફટિક એની બાજુમાં જે આવે એવો કલર એ ધારણ કરી લે છે. તો એવા થોડાને બન્યા છે. તો કોઈ એવું નથી કે તું બન્યા છે, પણ એમ જ સમજ માટે એને કલરફુલ સ્ફટિક કહ્યું, અને આને તો કે શુદ્ધ સ્ફટિક કહ્યું. એમ હુંમાં કદી બે બન્યા નથી. એક શુદ્ધ આત્મા, સચ્ચિદાનંદ આત્મા, અને એક જીવાત્મા. એકચ્યુઅલી બન્યા નથી, પરંતુ ઘાટ પૂછો તો બન્યા જેવો જ છે, કારણ કે વ્યક્તિ એવું અનુભવે છે કે એની બધી ઇમોશન્સ સાથે તાદાત્મ્ય કરે તો એ ખૂબ જ દુઃખી, ખૂબ જ ત્રસ્ત, ત્રિવિધ તાપથી તપતી હોય વ્યક્તિ એવું જ અનુભવે છે. અને એ સ્વસ્વરૂપનું અજ્ઞાન હોવાથી એને પોતે કરેલા જે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયથી થતા કર્મો પૂના કર્મો માને છે, કારણ કે અહંકાર સાથે તાદાત્મ્ય, મન સાથે તાદાત્મ્ય, બુદ્ધિ સાથે તાદાત્મ્ય, ચિત્ત સાથે તાદાત્મ્ય, અને તો કે અહંકાર સાથે તાદાત્મ્ય. એટલે જે બધા ઇન્દ્રિયો દ્વારા થયેલા કર્મો તો કે હું કરું તો ભગવાન કે ઓકે તું કરે છે ને તો પછી કર્મ પડે. એટલે અવિદ્યા કામ કર્મ, કે પોતે અજ્ઞાનથી કર્મ કરે, પછી તો કે કર્મ ફલનો ભોગતા પણ બને. તો પછી શું થાય? તો કે પછી તો એને તો ફરીથી જન્મ લેવો પડે, કારણ કે કર્મ કરે છે, કર્મફલ પ્રાપ્ત કરે છે. પછી જ્યારે ડેથ થાય તો પણ હજી એના નામે તો બહુ બધા કર્મો બોલે છે. તે તો બધા સંચિતમાં ગયા. પાછો સંચિતમાંથી કર્મોનો જથ્થો અમુક છૂટો પડે તો ફરીથી જન્મ થાય. એટલે આ જે સૂક્ષ્મ શરીરને હું માનનારો જે આ જીવાત્મા છે, એ અનાદિ મુસાફિર છે. એ અત્યારે ખાલી ટ્રાવેલ કર્યો છે હું નહીં, અનાદિ કાળથી મુસાફરી કર્યા જ કરે. પછી વળી મુસાફરીમાં ક્યારેક ટોટલી વેસાઈ બદલી નાખે. આવું આપણે તો જાણે કે ઘણા લોકોને, બહુ બધા લોકોને હોય કે આમ બધી જગ્યાએ ટ્રાવેલ કરવું ગમે. તો આપણે અહીંયાથી અમેરિકા જાય, કે અમેરિકાથી પછી જાપાન જાય, કે દુનિયાના કોઈ બી સ્થળે જાય, તો હ્યુમન બિંગ તો હ્યુમન બિંગ જ રહે, મનુષ્ય તો મનુષ્ય જ રહે. અહીંયાથી તમે ત્યાં કેન્યા પહોંચી જાવ એટલે તમે કઈ એ બધા વાઇલ્ડ એનિમલ કોઈ બની ન જાય. તમે એમ કહો તમે ત્યાં બધે ફોરેસ્ટમાં રખડવા કેન્યા ગયા હતા, તો કોઈ પોતાનું ટોટલ વેશભૂષા બદલી નથી નાખતા, એની સ્પીસીસ બદલાઈ નથી જતી, ગમે તેટલું પૃથ્વી પર ટ્રાવેલ કરે છે. પણ આ તો પાછો અજીબ ટ્રાવેલર છે, અનાદિકાળથી મુસાફરી કર્યા કરે છે. વચ્ચે પાછું તો કે એની સ્પીસીસ બદલાઈ જાય, હ્યુમન બિંગ માંથી તો કે મંકી થઈ જાય, કોઈ વાર મંકી માંથી ડોગ થઈ જાય, એવું બી થઈ જાય. પણ એ બધાનું મુખ્ય રીઝન આવું અનાદિ મુસાફરી છે. અનાદિ સમયથી આવું ટ્રાવેલ કર્યા કરે. એવું શા માટે? તો કે અહીંયાથી શરૂ થયું, અહીંયાથી એને
તો કે એ જીવ જાણે કે જીવ બન્યો અહીંયાથી. શા માટે? તો કે એનું આવી રીતે સ્થૂલ શરીર અને સૂક્ષ્મ શરીર સાથેનું આવું જબરજસ્ત તાદાત્મ્ય છે એ એના માટે ઉપાધિ બની ગઈ છે. એ એના ગુણધર્મ જે છે એ જાણે કે પોતે બધા પોતાના ગુણધર્મ માની લીધા, પોતે પહેરી લીધા છે અને માટે એ આવા બધા પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે, જન્મો જન્માંતરના ચક્રમાંથી એટલે પસાર થાય છે. અને પછી આગળ કહે છે કે અસ્ય વિભક્ત્યવસ્થા સ્વપ્નઃ ભવતિ સ્વમાત્ર શેષેણ વિભાતિ યત્ર. કે છે કે એની એ જે વિશેષ અવસ્થા જે છે એ સ્વપ્નમાં છે. એટલે સૂક્ષ્મ શરીર જે છે એની આમ વિશેષ અવસ્થા સ્વપ્નમાં સ્પષ્ટ દેખાય છે. આ બધા કર્મો સૂક્ષ્મ શરીરને કારણે છે, બધું હજી આગળના શ્લોકમાં કહેશે. પણ અહીંયા એક નાનકડી વસ્તુ આ હજી લઈ લે છે કે સ્વપ્નમાં એ સૂક્ષ્મ શરીરની જે અવસ્થા જે છે વિશેષ અવસ્થા ત્યાં ખબર પડે છે અને ત્યાં સ્વયં પ્રકાશ છે. સ્વપ્નમાં સૂક્ષ્મ શરીરની વિશેષ અવસ્થા એટલે શું? તો એના માટે જરાક સ્વપ્ન જે છે એની વ્યાખ્યા જોઈ લઈએ કે એકચ્યુઅલી સ્વપ્ન શું છે. સ્વપ્ન જે છે તમને ખબર હશે કે સ્વપ્ન ઉપર બહુ બધા રિસર્ચ થતા હોય છે. બધા સાયકોલોજીસ્ટ જે છે એ લોકો બહુ બધા સંશોધનો કરતા હોય છે. અધ્યાત્મના જગતમાં પણ લોકો બહુ જ એની ઉપર સ્વપ્ન ઉપર ઘણું બધું એ લોકો પોતાની ફિલોસોફી આપતા હોય છે. બહુ બધા જુદા જુદા ધર્મના પંથવાળા પણ એમાં બહુ જ માનતા હોય છે સ્વપ્નમાં. એટલે સ્વપ્ન સૃષ્ટિ જે છે એના વિશે કેટલાય ચિત્ર વિચિત્ર ખ્યાલો બધે પ્રવર્તતા હોય અને સ્વપ્ન જે છે એને બહુ બધા જે લોકો સાયકોલોજીમાં ખૂબ જે લોકો રિસર્ચ કરનારા હોય તો એ લોકોને મને એવું છે કે સ્વપ્નની ઘણી બધી વસ્તુ એવી સિમ્બોલિક છે. સ્વપ્ન જે આવે છે એની ઉપરથી તો કે એની ઘણી બધી માનસિક અવસ્થાઓ વિશે એની અંદર શું ચાલી રહ્યું છે એ કહી શકાય. અમુક લોકો એવા સંશોધન કરતા હોય કે એને મને હવે પછી ભવિષ્યમાં શું આવવાનું છે એ સ્વપ્ન દ્વારા ખબર પડે. એટલે એવી જે પોતાને હજી અધ્યાત્મ કહેતા હોય પ્યોર સ્પિરિચ્યુઅલ પણ એવા ઘણા લોકો અધ્યાત્મમાં આવું સંશોધન કરતા હોય ને એવું સ્વપ્ન દ્વારા ઘણું બધું એ લોકો ડિરાઈવ કરવાની કોશિશ કરતા હોય. આપણે બધી વસ્તુમાં બહુ ડિટેલમાં એની વાત નથી કરવી. આપણે તો આદિ શંકરાચાર્યજી એકદમ જ સિમ્પલ ક્લીન સ્વપ્નાવસ્થાની જે વ્યાખ્યા આપે છે એ આપણે જોઈએ, જે બધાનો અનુભવ છે. કે સ્વપ્ન જે છે એ એવો એક સર્વસામાન્ય અનુભવ છે કે એવા કોઈ લોકો તમને નહીં મળે કે જેને કોઈ દિવસ સ્વપ્ન આવ્યા જ ન હોય. આવતા ન હોય એવું બની શકે પણ આવ્યા જ ન હોય એવું કોઈ કહી શકે નહીં. હા, એવું જરૂર કહી શકો કે હા મને યાદ નથી રહેતા ઉઠીને, ધેટ ઇઝ અનધર થિંગ. પણ આવતા તો હોય જ, યાદ ન રહેતા હોય. તો સ્વપ્ન જે છે એની વ્યાખ્યા આદિ શંકરાચાર્યજી આપે છે. જાગ્રત અવસ્થાયામ યદ દ્રષ્ટમ યદ શ્રુતમ તજ્જનિત વાસનયા નિદ્રા સમયે યહ પ્રપંચમ પ્રતીયતે સા સ્વપ્નાવસ્થા. એકદમ સિમ્પલ વ્યાખ્યા આપે છે. જાગ્રત અવસ્થાયામ યદ દ્રષ્ટમ યદ શ્રુતમ તજ્જનિત વાસનયા નિદ્રા સમયે યહ પ્રપંચમ પ્રતીયતે સા સ્વપ્નાવસ્થા. તત્વબોધમાં વ્યાખ્યા આપે છે આ વ્યાખ્યા.
શું કહે છે કે જાગ્રત અવસ્થામાં યત દ્રષ્ટમ યત શ્રુતમ, જાગ્રત અવસ્થામાં જે જોયું અને જે સાંભળ્યું એનાથી જન્મેલી જે વાસના જે છે એ નિદ્રા દરમિયાન પછી જે પ્રપંચ રચાય એને સ્વપ્નાવસ્થા કહે છે. જાગ્રત અવસ્થામાં જે જોયું અને સાંભળ્યું એ હવે નિદ્રા સમયે જે પ્રપંચ રચાય એને સ્વપ્નાવસ્થા કહે છે. હવે તમે જો કે જાગ્રત અવસ્થામાં તો કે સૌથી વધારે કોઈ આપણને વ્યવહાર થતો હોય, સૌથી વધારે આપણે જ્યારે જગત સાથે વ્યવહાર કરતા હોય તો સૌથી વધારે આપણામાંથી કઈ ઇન્દ્રિય વ્યવહાર કરતી હોય? તો કે આંખ અને કાન. એટલે યત દ્રષ્ટમ યત શ્રુતમ. સૌથી વધારે આપણને માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે સાંભળેલું, જોયેલું, બે જ વસ્તુ. બીજી એમ કે પછી એમ કે ત્વચાથી બહુ જ પછી ગરમી લાગી, બહુ જ ઠંડી છે, એ પછીથી આવે. એટલે બાકીની બધી જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયોનો રોલ છે પણ પ્રમાણમાં ઓછો છે. સૌથી વધારે મોટામાં મોટો રોલ હોય તો આંખ અને કાનનો. એટલે કે છે યત દ્રષ્ટમ યત શ્રુતમ. એટલે થાય શું? તો કે જાગ્રત અવસ્થામાં આપણે જગત સાથે જેટલો વ્યવહાર કરતા હોય એવે સમયે તો કે એ જે માહિતી જોવા સાંભળવામાં આવે એ આપણા મન ઉપર અંકિત થતી રહે. પછી એવું અંકિત થતા થતા, અને પેલા આપણે જોયું હતું કે એ અંકિત થતી રહે એનું નામ સંસ્કાર કે વાસના છે. હવે એ અંકિત થતું હોય ને ત્યારે શું થાય કે જાગ્રત અવસ્થામાં એવું હંમેશા થતું નથી કે આપણે જે ઈચ્છીએ એવું જ બધું થાય. બહુ બધી વાર એવું થાય કે આપણે ઈચ્છતા ન હોય, આપણને જરા બી ન ગમતું હોય તો બી એવી ઘણી બધી વસ્તુઓ કરવી પડતી હોય. કે સામે ઓફિસમાં તો કે બોસ છે, તો બોસની કામ કરવાની રીત બિલકુલ પસંદ નથી, પણ તો કે કઈ બોલી શકાય એવું નથી. નોકરીનો સવાલ છે, કોરોનામાં વળી કાઢી મૂકે તો ક્યાંય જવાનું. તો તમે જુઓ કે જાગ્રત અવસ્થામાં જ્યારે આપણે વ્યવહાર કરીએ છીએ તો ઘણી મજબૂરી હોય, ઘણી મર્યાદાઓ હોય. ચલો નોકરીનો સવાલ નથી, પરંતુ વડીલ વ્યક્તિ છે તો મર્યાદાનો સવાલ છે કે ચલો ને જવા દો ને, બોલવાની જરૂર નથી. પરંતુ વ્યવહાર આપણને યોગ્ય લાગ્યો ન હોય, પરંતુ આપણે એક પ્રકારની તો કે મર્યાદાને કારણે ત્યારે ચૂપ રહ્યા હોય. પછી તો કે વ્યક્તિ બહારે નીકળી હોય તો એને કઈક હોટલની પાસેથી નીકળે તો આમ કઈ ખાવાની ઈચ્છા થાય, પરંતુ સમય નથી તો હોટલમાં જઈ શકાતું નથી, અનુકૂળતા નથી. પણ આમ એને ખબર હોય કે હા અમદાવાદમાં આ એરિયામાંથી નીકળ્યા તો સ્વાતિ રેસ્ટોરન્ટનું જમવાનું બુક કરશો. પછી કારમાં એની વાઈફ હોય તો એને કઈ બાજુમાં. તને ખબર છે લાસ્ટ યર એ લોકોને બેસ્ટ ફૂડનો એવોર્ડ મળ્યો હતો ઇન્ડિયા. એટલું સરસ એનું જમવાનું. એટલે ખૂબ જ જવાની ઈચ્છા છે પણ સમય નથી, ભાગવું પડે એમ છે. તો જાગ્રત અવસ્થામાં આવી બધી વસ્તુઓ નોઈંગલી અનનોઈંગલી અંદર એની નોંધ થતી હોય. અમુક નથી ગમતું તો કરવું પડ્યું, અમુક મજબૂરી છે એટલે કર્યું છે, અમુક મર્યાદા છે તો નથી થઈ શક્યું, અમુક તો કે સમયનો અભાવ છે તો ખાવા પીવાની ઈચ્છા, હરવા ફરવાની ઈચ્છા, શોપિંગ કરવાની ઈચ્છા તો કે સમયના અભાવમાં અત્યારે અનુકૂળતા નથી, વોટ એવર નથી જ કરી શકતા. તો એવી બધી વસ્તુઓ અંદર મનની અંદર એ પડેલી છે, જેને તમે કહી શકો અધૂરી ઈચ્છાઓ છે. બોસને બે સંભળાવવાનું એવું મન થઈ ગયું હોય તો એ એકદમ અધૂરી ઈચ્છા, એવું મન થાય ને કાને એટલું કહી દઉં ને તો બી બોલી નથી શકાતું.
તો હવે એ બધી વાસનાઓના બીજ અંદર પડેલા છે, એ સંસ્કારના બીજ મનની અંદર પડેલા છે, અને બિચારા વ્યક્ત થવા માટે તરસે છે. તમારે વ્યક્ત થવું છે. તમને દર વખતે બધી પાબંદી લગાવે એવું થોડું હાલે. કાંઈક તો એવું હોય ને કે ત્યાં આગળ કોઈ પાબંદી ન હોય ને જે કરવું હોય એ કરી શકાય. જાગ્રત અવસ્થામાં તો કે લોકોને સમાજની અહીંયા ભારત દેશમાં તો એટલું બધું છે કે બધાને ખૂબ જ એવું સમાજ, કુટુંબ, બધાની એક પ્રકારની મર્યાદા છે. દેટ ઇઝ સરસ વસ્તુ છે. ધ પ્રોસેસ તો કે આવું બધું પડેલું હોય. તો હવે એ બધું વસ્તુઓને વ્યક્ત થવું છે. એ લોકો એકદમ જ આમ પેલું કરતા હોય, અંદરથી ખૂબ પ્રેશર કરતા હોય કે અરે અમને બી અભિવ્યક્તિ આપો, અમને બી અભિવ્યક્તિ આપો. એટલે ભગવાને સ્વપ્ન બનાવ્યું. ભગવાને એમ જ સ્વપ્નાવસ્થા નથી આપી. આપણને એવું થાય કે આવી જાગ્રત અવસ્થા આપી, પછી આ સ્વપ્નાવસ્થા આપવાની જરૂર શું હતી? શાંતિથી એક જગ્યા એવી છે ને, જાગ્રતમાં તો કઈ નિરાશ નથી. હવે સુવા દો ને, વળી આ તમારે ત્રીજી સ્વપ્નાવસ્થા કરવાની ક્યાં જરૂર હતી? જાગ્રત ને તો સુક્તિ બે બહુ હતી, ત્રીજી અવસ્થા શું કામ કરી? તો કે એટલા માટે કરી કે હવે એ બધી વાસનાઓને અભિવ્યક્ત થવું છે. તો હવે એ બધી વાસનાઓ જે અધૂરી છે એ બધી તો કે અભિવ્યક્ત થશે. એટલે સ્વપ્નાવસ્થા જે છે એની પેટર્ન, સ્વપ્ન કેવું હશે એનું રો મટીરિયલ ક્યાંથી આવ્યું? તો કે ખાલી ને ખાલી જાગ્રત અવસ્થામાં. ટોટલ રો મટીરિયલ જાગ્રતમાંથી. સ્વપ્ન જે છે એનું પોતાનું રો મટીરિયલ નથી. જાગ્રતમાં યદ દ્રષ્ટમ યદ શ્રુતમ, જે જોયું છે, જે સાંભળ્યું છે, જે અનુભવો થયા છે, એને કારણે જે નિર્ણયો લેવાના છે કે આ તો સાવ ખરાબ છે, આની સાથે બોલવું જ નથી, તો એ બધા નિર્ણયો તો કે બીજ રૂપે પડેલા છે. અને એ હવે સ્વપ્ન માટે ઉપાદાન કારણ બને. એ સ્વપ્ન માટે તો કે રો મટીરિયલ બને. અને પછીથી સ્વપ્ન તો કે એ જે અધૂરી વસ્તુઓ છે એ જુદી જુદી પેટર્નમાં બહાર આવશે. એક્ઝેક્ટલી એવું નહીં કે વ્યક્તિ સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગયું હોય ને દેખાય. એમાં તો કે હવે કેવું સર્જન થશે એમાં વ્યક્તિનો પોતાનો કોઈ કંટ્રોલ નથી. એટલે એમ જ બધું અસ્તવ્યસ્ત રીતે આડાવડી પેટર્ન તરીકે બધું બહાર આવશે. છે શું? તો કે જરૂર અધૂરી બધા સંસ્કારો છે એ જ છે. જાગ્રતની બધી વસ્તુઓ જે છે એવી, એના સિવાય બીજું કોઈ કઈ હોય જ ન શકે. હા, એવું જરૂર છે કે આપણે સાવ 3 વર્ષના હોય ત્યારે આપણી જે અધૂરી ઈચ્છાઓ એ બી બહાર આવી શકે. તો આપણે 3 વર્ષના હોય ત્યારની વસ્તુ આપણને અત્યારે યાદ પણ ન હોય. પછી તો કે આપણે આગલા જન્મની વસ્તુ પણ આવી શકે સ્વપ્ન. સ્વપ્ન જે છે એમાં જરૂરી નથી છે આપણે યદ દ્રષ્ટમ યદ શ્રુતમ, જન્મો જન્માંતરમાં કરેલા જે અનુભવો છે, જે સંસ્કારનું ભાથું લઈને આપણે જન્મ્યા છીએ. એટલે આપણી પાસે જે સંસ્કારોનું જે વાસનાઓ લઈને આવ્યા છે એ આ જન્મની નથી, જન્મો જન્માંતરની. એટલે એમાં બી અધૂરી વાસના છે, એ બી સ્વપ્નમાં આવી શકે. 6 મંથના આપણે હોય ત્યારે આપણને ખૂબ જ ડર લાગ્યો હોય તો એ બી આવી શકે. મોટા થયા હોય તો આપણે બહુ બધું ઇરિટેશન, ગુસ્સો આવતો હોય કોઈ ઉપર તો એ બી આવી શકે. ખાલી એટલું છે કે એ વ્યક્ત થવામાં પછી કોઈ પણ પ્રકારના બંધ નથી. જાગ્રત અવસ્થામાં કંઈ પણ વ્યક્ત કરવું છે તો બુદ્ધિ જે છે પરમિશન આપે એટલું જ વ્યક્ત થઈ શકે. અહીંયા આગળ એવા પ્રકારના કોઈ બંધ નથી. કારણ કે તો કે વ્યક્તિનો સ્થૂળ જગત સાથે, સ્થૂળ શરીર સાથેનો 100% કોન્ટેક્ટ અત્યારે તૂટી ગયો છે. અને વ્યક્તિ જે છે એ તો કે એની અર્ધ જાગ્રત અવસ્થા છે. પૂરેપૂરી જાગેલી નથી, પૂરેપૂરી સૂતેલી નથી, અર્ધ વિકાસ કે છે એને.
અર્ધ વિકાસ છે તો એમાં સ્થૂળ ઇન્દ્રિયો એની પાસે નથી. અત્યારે કોણ છે એની પાસે? તો કે સૂક્ષ્મ શરીર છે એની પાસે, સૂક્ષ્મ ઇન્દ્રિયો છે. એટલે વ્યક્તિને ઊંઘમાં પણ ડર લાગે છે, ઊંઘમાં પણ એને એવું લાગે કે એ જમે છે, એ ચાલે છે, એ બોલે છે, એ વાત કરે છે, એ બધું તો કે સૂક્ષ્મ ઇન્દ્રિયો દ્વારા થઈ રહ્યું છે. એટલે અહીંયા આગળ જે અહીંયા પણ એવું થાય કે આખું સૂક્ષ્મ શરીરના વર્ણનમાં સ્વપ્નને ક્યાંથી વચ્ચે લીધું? તો એટલા માટે લીધું મેં તમને વાત કરીને કે અસ્ય વિભક્તિ અવસ્થા સ્વપ્ન ભવતી, કે આ સૂક્ષ્મ શરીરની આ તો કે વિશેષ અવસ્થા તમને ક્યાં દેખાય? તો કે સ્વપ્નમાં. એટલે સ્વપ્નમાં જે હું જોઉં છું તો સ્થૂળ શરીરમાં જે જોવા માટે જે આંખ કાન છે એ તો સુઈ ગયા છે અત્યારે, છતાં તમે એમ કહો કે મને તો એકદમ સ્પષ્ટ આખો આશ્રમ દેખાણું, સોમવારની પૂજા દેખાણી, તો તમે આંખ તો બંધ કરીને બસ ઊંઘી રહ્યા છો, છતાં બી તમને એમ કે એકદમ સરસ સોમેશ્વર ભગવાનના દર્શન થયા. હા, તો તમને બહુ જ એવી ઈચ્છા હોય કે અરે પેલો સોમવાર ગયો, કેવી સરસ પૂજા અને શૃંગાર સ્વામીજી કરતા હશે, એવી ખૂબ જ અંદર ભાવનાઓ થઈ હોય તો એ અંદર પડેલી હોય, તો સ્વપ્નમાં તમે પૂજા ચાલતી હોય એવું દર્શન કર્યું, શૃંગારના દર્શન કર્યા, તો એ કઈ આંખથી કર્યા? દેખાયું છે તો એકદમ રૂમમાં તો સાવ અંધકાર છે, તમે લાઇટ ને નાઇટ લેમ્પ બધું બંધ કરીને સુતા છો, તો ત્યાં કઈ એવું નથી કે આપણે લાઇટ જતી રહી એટલે હવે આપણને એકદમ આદત હોય ને મોબાઈલની તરફ લાઇટ કરી દઈએ, મોબાઈલમાં જે ટોર્ચ હોય કરી, એવું નથી કે બાજુમાં મોબાઈલ છે એટલે સપનું જોવા માટે જલ્દી કરો મોબાઈલની ટોર્ચ લાઇટ, એવું બી નથી. તો બી મને તો એમ કે એકદમ સ્વપ્નમાં તો અજવાળું જ હતું. So that is, સ્વમાત્ર શેષેણ વિભાતિ યત્ર, કે ત્યાં કોઈ બહારની ટોર્ચ લાઇટ કે ટ્યુબલાઇટની જરૂર નથી, પોતે સ્વયં પ્રકાશ આત્મા જે છે એના પ્રકાશમાં તો કે સૂક્ષ્મ ઇન્દ્રિયો વડે બધા આપણે અનુભવ કરીએ છીએ. એ જે છે હું સ્વયં પ્રકાશ જ્યોતિ સ્વરૂપ છું, એને કારણે એ બધી લાઈટ છે. અને કઈ ઇન્દ્રિયો વડે મને દેખાય છે? તો કે સૂક્ષ્મ ઇન્દ્રિયો વડે બધું જે કઈ વ્યક્તિ ભોગવે છે તો સૂક્ષ્મ ઇન્દ્રિય છે, સ્થૂળ જગત સાથે એનો કોન્ટેક્ટ સાવ તૂટી ગયેલો છે, માટે જ સ્વપ્ન સંભવી શકે. એટલે કૈવલ્ય ઉપનિષદમાં પણ એ મંત્ર માટે છે, સ્વપ્ને સજીવ સુખ દુઃખ ભોગતા સ્વમાયયા કલ્પિત જીવલોકે, કે વ્યક્તિ જે છે એવી સ્વપ્નની કલ્પિત જીવ સૃષ્ટિમાં એવો સુખ દુઃખનો ભોગતા પણ બને. એટલે એને ખૂબ જ એમાં દુઃખ થાય એવા પ્રસંગ પણ એ જોવે, એકદમ એને ડર લાગે એવું બી જોવે, અને લોટરી લાગે એવું એવી બધી એની જે કલ્પના હોય એ બી ત્યાં સાચું થતું જોવે, બધું જ જોવે. એટલે સ્વપ્ન જે છે એ બેઝિકલી તો કે જાગ્રત અવસ્થાની વસ્તુઓ જે છે, આવી જે અનુભવો ફૂલફિલ નથી થઈ શક્યા, ઓર યુ કેન સે એવા અનુભવો કે જે સંસ્કારો ખૂબ જ દ્રઢ છે, અધૂરી ઈચ્છાઓ વ્યક્ત થાય, એટ ધ સેમ ટાઈમ જે વસ્તુ ખૂબ જ દ્રઢ રૂપે અંકિત થયેલી છે, ખૂબ જ એના સંસ્કારો એકદમ જ મજબૂત છે, તો એ બી વસ્તુઓ અંદર વ્યક્ત થાય. અને આજકાલની નહીં, જન્મો જન્માંતરની. અને સાથે સાથે તો કે ચિત્ર વિચિત્ર કોમ્બિનેશનમાં પણ આવે. તમે એમ કહો કે એવું અમે કઈ નહોતું જોયું જાગ્રતમાં, તો આવું બધું સ્વપ્નમાં ક્યાંથી આવ્યું? સપોઝ તમે એવું કહો કે અમને છે ને માણસ જે છે ને સિંગડા અને પૂંછડી વાળા માણસો જોયા, તો એવા થોડા અમે જાગ્રતમાં જોઈએ. હવે માણસો કઈ હોય તો બરાબર છે, તમે પૂંછડા વાળા માણસો જોયા ન હોય, પરંતુ એનું બિહેવિયર તો કે પૂંછડા વાળા જેવું હોય, કે જે જ્યારે બધાને બુલડોઝ કરતા હોય, પરેશાન કરતા હોય, તો તમને એમ ક્યારે એવી જ કલ્પના થાય કે હે ભગવાન
આ શું છે? જ્યાં જાય ત્યાં ઝગડમપટ્ટી, જ્યાં જાય ત્યાં એવી રીતે લોકોને પરેશાન કરે. તો એવું તમને એકવાર વિચાર આવ્યો હોય તો પછી મનુષ્ય તો કેવા શિંગડા ને પૂછડા વાળું તમને દેખાય. ઓર તો કે એવું એવા પ્રકારના પૌરાણિક સિરિયલ જોયું હોય કે જેમાં રાક્ષસ હોય શિંગડા વાળા, યમરાજા જોયા હોય તો એ તમને દેખાય. આમ જાગ્રતમાં તમે રિયલમાં ન જોયું, પણ ટીવીમાં તો છે એ જાગ્રત અવસ્થાનો જ અનુભવ છે. જાગ્રત અવસ્થામાં જે અનુભવ થયા હોય પછી રિયાલિટીમાં ન હોય, પણ આપણી જાગ્રત અવસ્થામાં તો છે ને. એટલે એવા પ્રકારનું વાંચન કરેલું હોય, એવા પ્રકારનું ટીવીમાં જોયું હોય, એવું ન્યૂઝપેપરમાં વાંચ્યું હોય તો એ બધું પણ આવે. એટલે પરંતુ એનો એ પાક્કો નિયમ છે કે જે વસ્તુ જાગ્રતમાં હોય એ જ સ્વપ્નમાં આવે, એનાથી જુદું સંભવી શકે નહીં. અને લોકોને સ્વપ્નમાં હોય એટલે એને એવું થાય કે એવું બનશે, તો એવો ડર રાખવાની જરૂર નથી. આ જે છે એ ખાલી એવું કહી શકાય કે જે પૂરેપૂરું આપણે આપણું એનો પચેલી વસ્તુ નથી. એ જાણે કે આમ એવું કહી શકાય કે ઓટકાર રૂપે આ બધું બહાર આવે. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ અવર ફ્યુચર. લોકોને એવું થાય કે પછી તો ફ્યુચરમાં આવું થશે, એટલે લોકો સ્વપ્નથી ડરતા હોય. એટલે હું આટલું બધું તમને ડિટેલમાં લઉં છું કે જાગૃત અવસ્થામાં મનુષ્ય બહુ બધી મર્યાદાઓથી ગ્રસ્ત હોય છે. એ બધી વસ્તુ પૂરેપૂરી એ ફૂલફિલ નથી કરી શકતી વ્યક્તિ. એટલે સ્વપ્ન એક ભગવાને એવી અવસ્થા આપી કે એમાં થોડું એક્ઝોસ્ટ કરી લે. એટલે સ્વપ્ન જે છે એમાં કોઈ નવા કર્મો બંધાતા નથી. સ્વપ્નમાં જીવ કેવલ ભોગતા છે. એટલે સ્વપ્નમાં કરેલી વસ્તુનું કોઈ કર્મફળ નથી. ગમે તેવું વ્યક્તિ ત્યાં કરે તો ત્યાં ખાલી એ ભોગતા છે. એ કર્મફળ ક્યારે બાંધી શકશે, કર્મો ક્યારે બાંધી શકશે? તો કે માત્ર ને માત્ર જાગ્રત અવસ્થામાં. આ શું છે? તો કે મેં તમને કીધું કે ભગવાને કેવી આવી ઇન બિટવીન અવસ્થા આપી જાગ્રત અને સુષુપ્તિની વચ્ચે, કે જેથી કરીને એ બધા સંસ્કારો જે છે એને થોડું એક્ઝોસ્ટ થવાનો એક માર્ગ મળી જાય. એ બધું ત્યાં આગળ ફૂલફિલ કરી લે. એ બધું ત્યાં ખૂબ જ એને પ્રેશર કરતું હોય તો રિલીઝ થઈ જાય. પરંતુ એનું કોઈ ફળ નથી. એ કોઈ ભવિષ્યની વસ્તુનું દિશા સૂચન પણ નથી કરતું. એવા લોકો સ્વપ્નના રીડર બધા લોકો હોય છે, એમાં બહુ પડવું નહીં. આપણે સીધું સાદું આટલું જ સમજવાનું જે આદિ શંકરાચાર્યજી કહે છે કે જે જાગ્રતમાં જોયું છે, સાંભળ્યું છે, એ બધી વસ્તુઓ તો કે એ બધી વાસનાઓ નિદ્રા સમય એ પ્રપંચ રૂપે બહાર આવે. અને એ તો કે એક્ઝોસ્ટ થવા માટે છે. એનું આગળ બહુ આપણે એટલું બધું વિચારવાનું નહીં, કારણ કે એ બધી થિયરી છે. એ કોઈ રિસર્ચમાંથી કોઈ પ્રૂવન વસ્તુ ત્યાં નથી. જુદી જુદી આમાં હજારો ને લાખો થિયરી સ્વપ્ન ઉપર લોકો એટલું ભયંકર સંશોધન કરતા હોય. તો આપણા સ્વામીજી ને પૂજ્ય સ્વામીજી બે પાસે મેં એવું સાંભળ્યું છે કે આપણે જાગ્રત અવસ્થાની વસ્તુઓને પણ પૂરી મેનેજ નથી કરી શકતા. શાંતિથી એને મેનેજ કરવું, આની ચિંતા બહુ કરવી નહીં કે મને કેવા ડ્રીમ આવે છે. તમને આટલી ખબર પડી જાય શા માટે આવે છે, કેવા આવે છે એ બી તમને ખબર. શા માટે આવે છે? તો કે જાગૃતની વસ્તુ અંદર ધરબાયેલી વાસના રૂપે પડી લે છે. આવું શા માટે છે? તો કે અરે અનાદિકાળથી છે, જન્મો જન્માંતરના સંસ્કારોનું ભાથું છે, માટે તો એ થવાનું જ. ગમે ત્યારે એ સરફેસ કરવાનું. એટલે યાદ ન રહે તો એની બહુ ચિંતા નહીં કરવાની. મોસ્ટ પ્રોબેબલી લોકોને યાદ રહેતું નથી, એ સારું છે. અને એ જે છે એ એટલા માટે જે સૂક્ષ્મ શરીર જે છે એની આ વિશેષ અવસ્થા છે. સૂક્ષ્મ શરીર ની બધી વસ્તુઓનો સૂક્ષ્મ શરીરથી બધું અનુભવાય છે સ્વપ્નમાં. અને એ જે છે એ વ્યક્તિ જે છે એમાં જે કઈ અનુભવે છે તો સ્વમાત્રેણ
સ્વમાત્રેણ શેષેણ એટલે એમાં તો કે સ્વમાત્રેણ એટલે માત્ર સ્વાત્મા, પોતે આત્મા પોતે જ છે, જેને કારણે એના પ્રકાશથી તો કે આ બધું સ્વપ્ન પ્રપંચ દેખાય છે. અને હજી તો કે સૂક્ષ્મ શરીરનું હજી એક વર્ણન ચાલુ છે. નાનકડા એક્ઝામ્પલ દ્વારા સૂક્ષ્મ શરીરની હજી આગળ વાત કરે છે. શ્લોક નંબર એક હજી વસ્તુ બાકી રહી ગઈ, સોરી, કર્મ ફલાનુભાવકમ, એક શબ્દ બાકી રહી ગયો કે સૂક્ષ્મ શરીર જે છે કર્મ ફલાનુભાવકમ એટલે શું? તો કે સૂક્ષ્મ શરીર જે છે એ સાધન છે. એ હવે પછીના શ્લોકમાં એ કહેશે કે સ્થૂળ શરીરની વ્યાખ્યા આપણને ખબર છે કે સુખ દુઃખ ભોગ આયતનમ, એ સુખ દુઃખ ભોગવવાનું ઘર છે. અને આને કર્મ ફલાનુભાવકમ એટલે સુખ દુઃખ ભોગવવાનું સાધન કહે છે. સાધન કેવી રીતે હવે પછીના શ્લોકમાં આવશે વધારે થોડું વિસ્તૃત. પરંતુ કર્મ ફલાનુભાવકમ એટલે શું? તો કે એ વ્યક્તિ જે જીવાત્મા જે છે એના માટે કર્મફલ અનુભવવાનું સાધન હોય તો સૂક્ષ્મ શરીર છે. કારણ કે જીવાત્મા જે છે મનુષ્ય રૂપે જ્યારે વ્યક્તિ આવે, આ જીવ જે છે મનુષ્ય રૂપે આવે તો આપણને ખબર છે કે એને સુખ અને દુઃખ બંને ભોગવવાના છે. તો એ બંને એનો જીવાત્માનો સંચિત કર્મમાંથી એવો જથ્થો જુદો પડે કે જેમાં સુખ અને દુઃખ બંને છે, બંને પ્રકારના કર્મફળ છે, પાપ અને પુણ્ય. હવે એ જીવને ચિત્રગુપ્તના ચોપડેથી એટલો જથ્થો છૂટો પડ્યો કે જે પાપ અને પુણ્યનો છે. તો હવે એને આપ્યો, એ જીવાત્માને એક કરન્સી આપી ચિત્રગુપ્તે, ભગવાને આપી. હવે એનો કે વ્યક્તિ છે એની પાસે બહુ બધા પૈસા છે, હવે એને વેપાર કરવો છે, બિઝનેસ કરવો છે. તો તમે જો કે બિઝનેસ કરવો હોય તો એમ કે એને એક કઈ બી ઓફિસ કઈ જોઈએ, અને પાછું તો કે એમાં કામ કરનારા જીવંત લોકો પણ જોઈએ, માણસો પણ જોઈએ. એટલે જ્યારે જીવાત્મા પોતાના પાપ પુણ્યનું આખું બાગ લઈને વાસના સાથે જ્યારે પૃથ્વી પર આવે તો એને આવું બંને વસ્તુ આપે, સુખ દુઃખ ભોગ આયતનમ પણ આપે, કારણ કે પોતાની બેગમાં પાપ અને પુણ્ય બંને લઈને આવ્યો છે. તો એને રહેવા માટે ઘર પણ આપે, અને પછી એ સુખ દુઃખ અનુભવવા ક્યાં, સુખ દુઃખની અનુભૂતિ ક્યાં થાય? કારણ કે એ આવ્યો છે શા માટે? બેગમાં પાપ પુણ્ય લઈને, તો કે અનુભવવા માટે આપણે, બરાબર? તો પેલા એ વ્યક્તિને એમ કે સારું આ તારું ઘર છે, પછી એનું મુખ્ય રીઝન આવવાનું તો કે એના કર્મ ફલોને પૂરા કરવા આવ્યો છે. તો એ અનુભવવા માટે સાધન તો કઈક આપવું પડે ને ભગવાન. એટલે સૂક્ષ્મ શરીર માં સુખ દુઃખ અનુભવ અંતઃકરણ, એટલે સ્થૂલ શરીર જે છે એમાં એ રહે છે, જીવાત્મા ઘર છે એમાં રહે છે. રહીને અનુભવ છે ક્યાં આગળ? તો કે મનમાં સુખ દુઃખ અનુભવ. એટલે આ સૂક્ષ્મ શરીર છે કર્મ ફલાનુભાવક, તો કે કર્મફલ અનુભવવાનું એ સાધન છે. અને એ સૂક્ષ્મ શરીર જે છે એમાં એ કર્મફલની આવી રીતે એનું એ સાધનમાં બધી અનુભૂતિ કરશે. તો સૂક્ષ્મ શરીર જે છે એ મારા માટે સાધન છે, એમાં હું અનુભવું છું. સમજાય છે? ઘર, સ્થૂળ શરીર રૂપી ઘરમાં હું રહું છું, અને બેઝિકલી ભોગવવા માટે આપણે આવ્યા છીએ, બંને પાપ અને પુણ્ય બંનેનો ભોગવટો કરવા માટે આવ્યા છીએ. તો હું ને મારે હવે અનુભૂતિ મને ક્યાં થશે? તો કે મનમાં થશે. હવે આખું તાત્પર્ય શું છે આ બધી ચર્ચાનું? તો કે
આત્મ અનાત્મ વિવેક તાત્પર્ય છે કે હું અને મને આપેલા આ બે બોડી જે છે, ગ્રોસ બોડી અને સટલ બોડી મારા માટે અન્યત છે, જુદા છે, સાધન છે. એ કહેવા માટે આ બધી ચર્ચા છે. બાકી ફિઝિકલ બોડી, ગ્રોસ બોડી, સટલ બોડી, એના વિશે બધાને બધી ખબર હોય. પણ બધી ચર્ચાનો હેતુ શું છે? તો કે મને એટલી ખબર પડે છે કે એક જીવાત્મા તરીકે આપણે જ્યારે પૃથ્વી પર આવ્યા તો આપણને રહેવા આપેલું આ ઘર એ આપણું આ સ્થૂળ શરીર છે. અને એક્ઝેક્ટલી તો કે કર્મફળનો અનુભવ કરવા માટે આવ્યા. તો અંતઃકરણ કે મન જે છે એ સાધન આપ્યું જ્યાં હું અનુભવ કરું છું. એટલે એ અંતઃકરણમાં હું અનુભવ કરું છું. અંતઃકરણ દ્વારા બધી અનુભૂતિ થાય છે. તો હું અંતઃકરણ નથી, અનુભવ કરતા છું. એ બધા અનુભવ તો કે ત્યાં આગળ થાય છે. હું ઘરમાં રહું તો હું ઘર ન હોઉં, ઘર અને હું બે જુદા હોય. સાધન આપ્યું કે જ્યાં આગળ તો કે સુખ દુઃખની લેતી દેતી થાય અંતઃકરણ દ્વારા, તો એ જે છે સાધન, તો કે એ સાધનને હું વાપરું છું. અંતઃકરણ અંદરનું જે કરણ છે એને હું વાપરું છું. એટલે સ્થૂલ શરીર હું નથી, સૂક્ષ્મ શરીર હું નથી. એ અનાત્મા પાર્ટ છે, આ હું આત્મા છું. એટલે અલ્ટિમેટલી આ બધી આટલી બધી પિંજર, સ્થૂળ શરીર શું છે, સૂક્ષ્મ શરીર શું છે, એ કહેવા માટે જરા પણ નથી. મને એટલી ખબર પડે છે કે હું સ્થૂળ શરીર નથી, હું સૂક્ષ્મ શરીર નથી. સૂક્ષ્મ શરીર જે છે એ મારા માટે સાધન છે. સ્થૂળ શરીર જે છે એ મારા માટે રહેવાનું ઘર છે, કાઉન્ટર છે, જ્યાંથી હું આખા જગત સાથે બધું તો કે જે કઈ કર્મફળની લેતી દેતીનો વ્યાપાર કરી શકું. એટલે કર્મફલાનુભાવકમ એટલે તો કે વ્યક્તિ આવી રીતે સૂક્ષ્મ શરીરની અંદર સુખ દુઃખનો અનુભવ કરે. એ સાધન છે. કેવી રીતે સાધન છે એ તો કે એક એક્ઝામ્પલ આપીને એના પછીનો શ્લોક નંબર 30 એ કહે છે. કાલે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.